નમસ્કાર. ઓમ કોમ્યુનિકેશન દ્વારા તારીખ 3 જાન્યુઆરીથી તારીખ 7 જાન્યુઆરી સુધી સળંગ 5 દિવસ સાતત્યપૂર્ણ 5મા વર્ષે સાહિત્ય પંચામૃતનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. સળંગ 5 દિવસ ચાલનારા સાહિત્ય પંચામૃતના આજે બીજા દિવસે સુધારક યુગ અને સુધારક યુગ પ્રતિનિધિ સર્જક નંદશંકર મહેતા વિશે માન્ય શ્રી મિનલબેન દવે વક્તવ્ય આપશે. તેમજ સુધારક યુગના કવિઓની કવિતાઓનો પાઠ માન્ય કવિશ્રી તુષાર શુક્લ કરશે. તો હું માન્ય મિનલબેન દવે અને માન્ય શ્રી તુષારભાઈ શુક્લને વિનંતી કરું કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપનું સ્વાગત છે. આપણે ખૂબ તાળીથી એમને અભિવાદન કરીશું. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી નિયમિત રીતે દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ છેલ્લા 7 વર્ષથી શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ દર મહિને એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાની 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય અને સાહિત્ય પંચામૃત. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો કાર્યક્રમનો લાભ લઈ શકે. આજની પેઢીની પણ આવતીકાલ પછીની 20 વર્ષ પછીની યુવા પેઢી આપણી ભાષાના સર્જકોનો વિસ્તૃતપણે સાચો પરિચય મેળવી શકે ને એમણે જે સર્જન કર્યું છે એમના તરફ એમની વિશેષ દૃષ્ટિ પડે એ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી પારુલબેનને વિનંતી કરું કે મિનલબેનનું સ્વાગત કરે. માન્ય શ્રી દીપ્તિબેનને વિનંતી મિનલબેનના સ્વાગત માટે. માન્ય શ્રી રોહિણીબેનને વિનંતી કે તુષારબેનનું સ્વાગત કરે. આભાર રોહિણીબેન, આભાર દીપ્તિબેન, આભાર પારુલબેન. કાર્યક્રમની રૂપરેખા આ પ્રકારે રહેશે. સૌપ્રથમ કવિશ્રી તુષાર શુક્લે સુધારક યુગના કવિઓની કવિતાઓનો પાઠ કરશે અને ત્યારબાદ સુધારક યુગ અને સુધારક યુગ પ્રતિનિધિ સર્જક નંદશંકર મહેતા વિશે માન્ય શ્રી મિનલબેન વક્તવ્ય આપશે. આ બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાના વક્તવ્ય પહેલાં અને વક્તવ્ય બાદ આપણે એમનું સ્વાગત તાળીઓથી કરીશું એવું ચૂકાઈને એવી નમ્ર વિનંતી. તો હું માન્ય શ્રી તુષારભાઈને વિનંતી કરો કે આપ આવો અને કાર્યક્રમનો પ્રારંભ કરો. સ્વાગત છે સર. નમસ્કાર. ભાઈ મનીષ પાઠક અને એનો આ સાતત્યપૂર્ણ સાહિત્ય યજ્ઞ, આપણે સૌ જાણીએ છીએ તેમ આવું કામ ઓછું થાય છે, પણ એ જ્યારે ક્યારેક આમંત્રણ આપે ત્યારે એ નિમિત્તે ઘરકામ કરવા બેસવા મળે. અભ્યાસકાળ દરમિયાન જે કંઈ સંદર્ભ ગ્રંથો તપાસ્યા, જોયા, વાંચ્યા, પરીક્ષાલક્ષી જે માહિતીઓ એકઠી કરી, એ પછી તો ઘણો સમય વહી ગયો. પણ આવા કોઈ એક ઉપક્રમને કારણે વળી પાછા એ પુસ્તકોમાંથી પસાર થવાનું થાય. આ પહેલાં હું આપણા સાવ નજીકના ભૂતકાળના સર્જકોની રચનાઓના પાઠ માટે આવી ચૂક્યો છું. આજે તો બહુ જ પાછળના સમય તરફ જવાનું છે. સુધારક યુગ, એમાં બીજા લખાણો, બીજા ક્ષેત્રના ખેડાણો ઘણા વધારે છે. પ્રતિનિધિ કવિ કહી શકાય એવી મુદ્રા પ્રમાણમાં ઓછી મળે, પણ શરૂઆત આપણી આ છે. એટલે મને પણ એમ થયું કે થોડુંક આપણા શ્રોતાઓના
લાભાર્થે આદરણીય ધીરુભાઈ ઠાકરે જે પુસ્તક તૈયાર કર્યું સાહિત્યના ઇતિહાસનું, એમાંથી આ યુગના સંદર્ભને જે રીતે એમણે તારવ્યો છે એની ટૂંકી ભૂમિકા કરી અને પછી સીધો કાવ્યપાઠ કરું. ધીરુભાઈ લખે છે, મધ્યકાલીન યુગના સાહિત્યનું કાઠું મુખ્યત્વે ધાર્મિક સંસ્કારથી બંધાયેલું હતું. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ તેનું મુખ્ય સ્વર. તેના કવિનું લક્ષ્ય પરલોક અને પરમેશ્વર. વળી એમાંથી કોઈને કવિપદનું અભિમાન નથી, અરે પૂરું ભાન પણ નથી. નરસૈયો કહે, ભક્ત કવિ રખે એક જાણો. અખો કહે, જ્ઞાનીને કવિતા ન ગણેશ. એનો અર્થ એમ નહીં કે મધ્યયુગના સઘળા કવિઓ લોકેશણા અને વિત્તેષણાથી પર હતા. પ્રેમાનંદ અને શામળ જેવા કવિઓએ આખ્યાનો કર્યા, વાર્તા કરી, યશ અને અર્થની સારી એવી પ્રાપ્તિ પણ કરી. છતાં એમાંના મોટા ભાગના અને મન કવિતાનું સર્જન એ સાત્વિક આત્માભિવ્યક્તિ, સેલ્ફ એક્સપ્રેશન, એના દ્વારા પરમાત્મા પ્રાપ્તિના સન્નિષ્ઠ પુરુષાર્થ રૂપ. પ્રજાની જીવન શ્રદ્ધા, સર્જકોની સાહિત્ય વિષયક સમજ અને સમકાલીન પરિસ્થિતિ, એ ત્રણેયની દ્રષ્ટિએ ઇતિહાસકારે જે તે સમયખંડના સાહિત્યને તપાસવું જોઈએ. ધીરુભાઈએ આ જે 3 માનદંડ આપણને આપ્યા એ મનમાં રાખીને સુધારક યુગ તરફ જવું છે. ધર્મ શ્રદ્ધા રૂપે પ્રગટ થતી પ્રજાની જીવન શ્રદ્ધા, મધ્યયુગીન ઇતિહાસના વિકાસ પર એની અનુકૂળ અસર. સમકાલીન બળોએ એના પર વિપરીત અસર પાડી. સાહિત્ય તત્વની સમજ તો ભાગ્યે જ કોઈનામાં સભાનપણે. મધ્યકાલીન યુગના કવિઓમાંથી નવીન પ્રયોગો કરવાનું મન થાય તેટલા પ્રમાણમાં આકાર સૌષ્ઠવની સભાનતા પણ ભાગ્યે જ. આ કારણે તેના લાભાલાભથી મધ્યકાલીન સાહિત્ય વંચિત રહ્યું. મધ્યકાલીન સાહિત્યની ભૂમિકા એટલા માટે કે હવે જે ફેર આવવાનો છે એ બહુ મોટો છે. 19મી સદી અને તેમાં એનો ઉત્તરાર્ધ આપણે તપાસીએ તો એ દરમિયાન ભારત પર વિદેશી રાજસત્તાનો દોર સંપૂર્ણપણે પ્રસ્થાપિત થઈ ચૂક્યો. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ વચ્ચે તુમુલ સંઘર્ષ પેદા થયો હતો. જૂના અને નવાના ગજગ્રાહ વચ્ચે પ્રજાજીવનના મૂળિયા હાલવા લાગ્યા હતા. રાજકીય, સામાજિક, ધાર્મિક અને સાહિત્યિક તમામ ક્ષેત્રોમાં મૂળભૂત પરિવર્તન થવા લાગ્યા. આ પરિવર્તનની અસર ધરાવતા યુગને સુધારક યુગ એવું કહ્યું છે. મધ્યકાળના છેલ્લા પ્રતિનિધિ દયારામે વૈકુંઠ ગમન કર્યું તે પહેલાં ગુજરાતમાં મુખ્ય સંસ્કાર કેન્દ્રોમાં મુંબઈને એમણે ગણ્યું છે. સુરત અને અમદાવાદમાં નવયુગના અરુણોદયના એંધાણ સ્પષ્ટ થઈ ચૂક્યા હતા. આ સુધારક યુગના કવિઓની કવિતાનો પાઠ કરવાનો મને આદેશ છે. આ યુગના કવિઓના સર્જનમાંથી કેટલીક આપને જાણમાં હોય તેવી, કેટલીક આ નિમિત્તે મારા વાંચવામાં આવી હોય તેવી પસંદગીની કેટલીક રચનાઓ માત્ર અહીં સમાવી છે. આ સિવાયના કવિઓ અને એમની કવિતાના સંપૂર્ણ આદર સાથે આવી કેટલીક રચનાઓનો પાઠ કરીશ. પહેલા કવિ દલપતરામ. દાખે દલપતરામ ખુદાવંદ ખંડે રાવ, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું, ચૌટામાં ચૂંટાણી મહારાણી ગુજરાતી વાણી. આવું વારંવાર તમે અનેક કાર્યક્રમોમાં અનેક સંકલનકારો પાસેથી સાંભળ્યું છે. એવું કહેનારા દલપતરામે આપણું પહેલું દેશભક્તિ કાવ્ય હુનર ખાનની ચડાઈ આપ્યું. દલપતરામની કવિતા સુદીર્ઘ કવિતાઓના આખા પઠનનો હેતુ છે નહીં, કેટલીક પંક્તિઓ જ માત્ર. મુસલમાન ને હિન્દુ સુણો મુજ દેશી સમસ્તો, કરીએ કાળો નાગ ચીન વિલાયત રસ્તો, તેનું કરો નેતરું રવૈયો બોટ બનાવો, સાગર મંથન કરી ફરી લક્ષ્મી ઉપજાવો, જાગ જાગ ને જાગ હવે મંડળિક મતિમાન, લાવ લાવ તું લાવ પકડી યંત્ર પ્રધાન. મંડળી એ બહુ એ સમયના જે વાચકો જે એમને જાણકાર છે એમને ખબર છે કે એ જાગૃતિ માટેની એક ભૂમિકા છે.
કવિએ યંત્ર પ્રધાનનો ઉલ્લેખ એમની રચનામાં કર્યો છે. એટલે વાતાવરણ હવે સાવ બદલાવાનું છે. અર્વાચિંતાની પ્રથમ ઝાંખી કરાવતું એમનું કાવ્ય બાપાની પીપર. ગ્રીષ્મની બપોરે વઢવાણથી લીંબડી જતા કવિને થયેલા અનુભવનું સુંદર વર્ણન છે. લગભગ આવી લીંબડી દોઢ ગાઉ પર દૂર, ત્યાં તો ધોમ ધખ્યો ઘણો, ન રહ્યું તનમાં નૂર. ન રહ્યું તનમાં નૂર, સૂરજે શરીર તપાવ્યું, છાંયો ન મળે છેક એક પણ ઝાડ ન આવ્યું. દાખે દલપત રામ ભલી જોતા મન ભાવી, પીપર બાપા તણી લીંબડી લગભગ આવી. બાપાની પીપર બડી પૃથ્વી પર પ્રખ્યાત, પ્રસિદ્ધ જેવો પ્રાગવડ વિશ્વ વખાણે વાત. ને વિશ્વ વખાણે વાત પીપળો પ્રભાસ પાસે, કદંબ જમના ફૂલ કલ્પતરુઓ કૈલાસે. દાખે દલપત રામ ઉપમા એ આપ્યાની, ભલે થઈ ભૂમાહી બડી પીપર બાપાની. આ બાપાની પીપર એમને માટે એમણે જે ઉલ્લેખો કર્યા એવા વૃક્ષોની સાથે સરખાવી છે એમણે. અને કવિ આ પીપરને આશીષ આપતા જે કહે છે, જ્યાં સુધી જગતમાં મુજ કવિતા કહેવાય, બાપાની પીપર તણા ગુણ જગમાહી ગવાય. અને એક પંક્તિમાં એમ પણ કહી દે છે કે જીવે તું જગમાહી, જીવે કવિતા જ્યાં સુધી. કવિતા જીવે ત્યાં સુધી આ બાપાની પીપર જીવે. ફોર્બસ વિરહ એ આપણું પહેલું કરુણ પ્રશસ્તિ કાવ્ય. એ સિવાયના ચમકારા પણ એમની કવિતાઓમાં છે. પૂછો ચાહી ચકોરને, પૂછો જળચર કાય, ને કાં તો પૂછો કમળને, સ્નેહી ગયે શું થાય. હવે દાખે દલપતરામ એવા નામાચરણ સાથેના ઘણા બધા સંસ્કાર બોધ કરાવતા બાળભોગ્ય કાવ્યો તમારી સ્મૃતિમાં પણ હશે. એ તમે બમણાવો અને આપણે સીધા આદ્ય કવિ નર્મદ પાસે જઈએ. નર્મદા શંકર લાલશંકર દવે આ એક જ એવા કવિ છે કે જેમના નામની આગળ વિશેષણ રૂપે વીર લાગે છે. વીર નર્મદ. હવે એમની કવિતાની થોડી ઝલક. જાગની જીવડા ગાની તું ગીતડા, બ્રહ્મ કેરા હવે વાણું વાશે, રાગ પર ભાત પર રાખ અનુરાગ, બહુ સફળ આનંદમાં દીન જાશે. આ રંગ એમણે સાચ્યો છે, એમને જે મળ્યો છે વારસામાં. તો આ ભાષા પણ એમની છે. ઉત્ફુલ્લ આ માલતી પોયણી છે, હિમાંશુ કિરણે ચમકે ઘણી છે. પ્રસન્ન રાત્રિ વનચંદ્રિકા છે, પ્રસન્ન હું છું પણ ગોપી ક્યાં છે. તો એમની જેમ પેલાની બાપાની પીપર છે, આમની પાસે કબીરવડ છે. ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પહાડ સરખો, નદી વચ્ચે ઊભો નિર્ભયપણે એક સરખો. દીસ્યો હાર્યો જોધો, હરિતણું હૃદય ધ્યાન ધરતો, સવારે એકાંતે કબીરવડ એ શોક હરતો. જતા પાસે જોઉં વડ નહીં વડોનું વન ખરે, મળે આડા ઊભા અતિ નિકટ નીચે ઉપર જે, વડે ઝાઝા તોય સૌ ભળી ગયા એક દિશ તો, વળી સાંધાઓનું અસલ જીવતું એક મૂળ તો. ઠરી મારી આંખો કબીરવડ તુંને નિરખીને, ખરી પાપી બુદ્ધિ ખરી રૂડી જાત્રા થઈ મને. વિશેષે શોભે છે ગભીરવડ તુંથી નર્મદા, કૃતાર્થી મોટો છું દર્શન વડે છું નર્મદા. નર્મદાના તટે ઊભો કબીરવડ. આ એક એમની રચના આપ સૌને ઘણાને પંક્તિઓ તો કંઠસ્થ ઉઘાડતો હશે જ હશે, પણ આપણી કવિતામાં આ પ્રકારની બીજી કવિતાઓ આવવાની હશે. પણ નર્મદે જે શરૂઆત કરી આપી છે, અન્યના મૃત્યુ ઉપર
પોતાની વિરહ વ્યથા વ્યક્ત કરતી રચનાઓનો તો આપણે ત્યાં ઘણો સારો ફાલ પણ છે. આ એક જુદો કવિ છે ને આ એની જુદી કવિતા છે. નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. એક કવિ પોતાની વિદાય વિશે પોતાની કલમે જે આલેખે છે એટલું મનમાં રાખીને અને નર્મદ જે કંઈ જીવ્યા, જે પડકારોનો સામનો એમણે કર્યો, જે રીતે એ લડ્યા જોદ્ધા ને જોમ ને જોસ્સો ને ખમીર ને ખંત ને, અને ક્યારેક જીવનમાં જે કંઈ નૈરાશ્યનો બોધ પણ થયો હશે, આ બધી મિશ્ર લાગણીઓ મનમાં રાખો આ પાત્રને, એના આ કાવ્યને સાંભળો ત્યારે. નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. પ્રેમી અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી. એને ખબર છે કે મને ન ચાહનારા પણ છે. મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુપણથી. એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી. મારા વિદાયની વાત સાંભળીને એકના હૈયામાં પીડા હશે, બીજાને ચીડ પણ હશે. હતો દુખીઓ થયો સુખીઓ. આમાં બધું આવી ગયું. આપણે જે કવિ એની કવિતા એને બિરદાવીએ, એને વીર પણ કહીએ, પણ અંતે માણસ છે. હતો દુખીઓ થયો સુખીઓ, સમજો છૂટ્યો રણથી. મુઓ હું તમે પણ મરશો, મુક્ત થશો જગતમાંથી. મુક્ત થશો જગતમથી. હરિકૃપાથી મમ લેખ ચિત્રથી, જીવતો છું હું દમથી. પાછો એનો મિજાજ તો બહાર આવી જ ગયો છે કે તમારા કોઈની ભલામણ ચિઠ્ઠી ઉપર હું નથી રહેવાનો. હરિકૃપાથી મમ લેખ ચિત્રથી, મારી કલમ જેના ખોળે છું એવું એણે કહ્યું હતું. જીવતો છું હું દમથી. વીર સત્ય ને રસિક ટેકીપણું, અરીપણ ગાશે દિલથી. તમારે મને જ્યારે જ્યારે આવો કોઈ પ્રસંગ સાંભળશે ત્યારે એ રીતે યાદ તો કરવો જ પડશે. જુદાઈ દુઃખ તે નથી જવાનું, જુદાઈ દુઃખ તે નથી જવાનું. જાય માત્ર મરણથી. મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુઃખ વધે જ રુદનથી. જગત નીમ છે જન્મ મરણનો. એક જ પંક્તિમાં જીવનનું સત્ય મૂકી દે છે. જગત નિયમ છે, જગતનો નિયમ છે જન્મ મરણનો. દ્રઢ રહેજો હિંમતથી, મને વિસારી રામ સમરજો, સુખી થાશો એ લતથી. આ આપણી ભાષાનો કવિ છે, જેણે પોતાની વિદાય વખતનું ચિત્ર પોતે આ રીતે આલેખીને આપણે ભવિષ્યમાં શું કરવું અને ભવિષ્યમાં શું થવાનું છે એ આપણે માટે મૂકી આપ્યું. પછી નવલરામ લક્ષ્મીરામ પંડ્યા, એમને આપણે વિવેચક તરીકે ઓળખીએ, પણ નરસિંહરાવ દિવેટિયાએ અભિપ્રાય આપ્યો છે કે તેઓ પ્રથમ કવિ અને પંડિત અને પછી વિવેચક. એમણે 2 કાવ્ય સંગ્રહો પણ આપ્યા છે. અને મેઘદૂતનું પદ્યમાં ભાષાંતર કરતી વખતે મંદાક્રાંતાને બદલે સવૈયા અને લાવણીના મિશ્રણથી પોતે બનાવેલો મેઘછંદ એનો ઉપયોગ કર્યો છે. એમના વિશે વિગતે આપ જાણશો જ. એમની એક રચનાની ભાષાનો મિજાજ છે ને, પચરંગી ખટકુલ ધારી, દીપે કુદરત આરતે ન્યારી. ને કુમળા ચળકતા વૃક્ષે સજ્યા, નવ પલ્લવ જૂના ઉતારી. આંબે મોર અથાગ ઝૂકે, જાણે કલગીઓ સારી. વસંતની આવી સવારી. હવે આ નવ પલ્લવ સજ્યા, નવ પલ્લવ જૂના ઉતારી, અને તમને એમના પૂર્વસૂરીઓ યાદ આવે. રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકામ એણે વનમાં જમાવ્યો. તરુવરોએ શણગાર કીધો, જાણે વસંત. એમાં એમણે કહ્યું છે કે જૂના જૂના પર્ણ ગયા ખરીને, શોભે તરુ વસ્ત્ર નવા ધરીને. એ જ વાત નવલરામભાઈએ કરી.
ને વીંટી વળી વેલી સૌ સૌને વૃક્ષે હસ્ત પ્રસારી ફૂલના ઝુમખે ઝુમખા જે પર રંગ બેરંગ અપારી ઝૂલે ઝાડી ફૂલ ભરી ભારી ફૂલ ભરી ડાળો ડોલે ખરે ફૂલ પથરાઈ ફૂલોની પથારી ભ્રમર હજારો ગુંજારવ કરતા સુગંધ લેતા ગયા હારી કોયલની છે બલિહારી. ભોળાનાથ સારાભાઈ દિવેટિયા પણ આ સમયખંડમાં, એ તો નર્મદથી 10 વર્ષ પાછા મોટા, અમદાવાદના પ્રાર્થના સમાજના એ સ્થાપક પ્રમુખ, સાહિત્ય ક્ષેત્રે અર્વાચીન ભક્ત કવિતાના એ પ્રથમ પ્રવર્તક એવું ધીરુભાઈ ઠાકરે નોંધ્યું છે. અલબત્ત એમની ભક્તિ કવિતામાં નરસિંહ મીરાની મસ્તી નથી. દર રવિવારે પ્રાર્થના સમાજમાં વાજિંત્રની સાથે ગાવા માટે લખાયેલા એ પદ છે. એમાં રોજ ઉપયોગમાં લેવાના છે એટલે પુનરાવર્તન ભાવનું ઘણીવાર જોવા મળે છે. અને મૂર્તિ સૂચક નામોનો, કારણ કે એ પ્રાર્થના સમાજની પદ્ધતિ છે, એનો ત્યાગ છે, એટલે એમાં રામ, કૃષ્ણ, મહાદેવ એવા ઉલ્લેખો એમણે નથી કર્યા. એટલે અને એમના આ પુસ્તકો જોઈ જેવા, તમારે ઈશ્વર પ્રાર્થના માળા કે અભંગ માળા, એમણે શિવ મહિમ્ન સ્તોત્રનો પણ અને બીજા કેટલાક સંસ્કૃત પદોનો સરસ સરળ રસાળ અનુવાદ કર્યો છે. પછી છોટાલાલ નરભેરામ ભટ્ટ 1850 થી 1936 એમનો સમયખંડ. એમણે લખ્યું છે કે એમના 2 પદ છે, રાધા શું શૃંગાર અને હાસ્ય ગોપી વૃંદ સાથ ગોપીના વિયોગથી કરુણ ઉપજાવ્યો છે વીર કાલિનાગ સાથ કંસ સાથ રૌદ્ર અને જરાસંધ થકી નાશી ભય સમજાવ્યો છે. આ છે ને આખી રચનામાં એમણે રસના જે જુદા જુદા અનુભવો જે પ્રસંગોમાં થાય છે એનો ઉલ્લેખ કર્યો છે. રાધા શું શૃંગાર અને હાસ્ય ગોપી વૃંદ સાથ ગોપીના વિયોગથી કરુણ ઉપજાવ્યો છે વીર કાલિનાગ સાથ કંસ સાથે રૌદ્ર અને જરાસંધ થકી નાશી ભય સમજાવ્યો છે. અધદેહ ફાડીને બીભત્સ તેમ અદ્ભુત ગોવર્ધન તોડી જગને જણાવ્યો છે. પાંડવોને પાળી વત્સ યાદવોને રોળી શાંત કૃષ્ણદેવે પૂર્ણ રસગ્રંથ આ ભણાવ્યો છે. ભગવાન કૃષ્ણએ જાણે પોતાના જીવનકાળના કાર્યો દ્વારા આપણને આખો રસગ્રંથ ભણાવી દીધો છે. એવું જ એક બીજું પદ પણ એમનું છે કે મત્સ્ય છો કે વત્સ અને કુર્મ છો કે હાસ છો વરાહ કે બીભત્સ કે નરસિંહ કે ભય છો વામન કે અદ્ભુત કે પરશુરામ વીર રામ કે કરુણ કૃષ્ણ કે શૃંગારમય છો બુદ્ધ છો કે શાંતરસ કલકી છો કે રૌદ્ર રસ દેવ કેરા દેવ કે અખંડ રસમય છો. કોણ છો કૃપાળ તમે યોગીને અગમ્ય છો કે સર્વથા કવિજનોના રસના વિષય છો. પછી કેશવરામ હરિરામ ભટ્ટ 1851-1896 કેશવ કૃતિ અથવા અનુભવનો ઉદ્ગાર એવા એમના કાવ્ય ગ્રંથો છે. એનું આ સૌથી જાણીતું પદ, મારી નાડ તમારે હાથ હરી સંભાળજો રે પ્યારા પોતાનું જાણીને પ્રભુપદ પાળજો રે. એક ગાવાની દ્રષ્ટિથી પણ, સંગીતની રીતે પણ આ પ્રકારે લય અને નજીક આવતા શબ્દો જે રીતે ગોઠવાય છે તો એ ગાન રૂપે પણ ખૂબ લોકપ્રિય થઈ છે એમની આકૃતિ. મારી નાડ તમારે હાથ હરી સંભાળજો રે પ્યારા પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે. તમારે પાળવાનું. પથ્યાપથ્ય નથી સમજાતું દુઃખ સદૈવ ચહે ઉભરાતું દુઃખ સદૈવ રહે ઉભરાતું મને હશે શું શું થાતું નાથ નિહાળજો રે. અનાદિ વૈદ્ય આપ છો સાચા, અનાદિ વૈદ્ય આપ છો સાચા કોઈ ઉપાય વિશે નહીં કાચા દિવસ રહ્યા છે ટાંચા વેળા વાળજો રે મારી નાડ તમારે હાથ હરી સંભાળજો રે. વિશ્વેશ્વર શું હજી વિચારો.
વિશ્વેશ્વર શું હજી વિચારો, બાજી હાથે છતાં કાં હારો, મહામુંઝારો મારો નટવર ટાળજો રે. કેશવ હરિ મારું શું થાશે, ઘાણ વળે શું ગઢ ઘેરાશે, લાજ તમારી જાશે ભૂદર ભાળજો રે, મારી નાડ તમારે હાથ હરી સંભાળજો રે. બીજું એવું એ ગાળામાં જાણીતું નામ એ કવિ છોટમનું, છોટાલાલ કાળીદાસ ત્રબાડી. 400 જેટલા પદ એમણે લખ્યા, 35 જેટલા ખંડકાવ્યો લખ્યા, 20 જેટલા બોધપ્રધાન આખ્યાનો લખ્યા. અને એમના પદ એ સમયે ચરોતરથી સોરઠ સુધી બધે ગવાતા. ભિક્ષુ અખંડાનંદે એમની છોટમની વાણી એવા ભાગ 1 થી 3 પ્રકાશિત કર્યા છે સંપાદિત કરીને. એમાંનું એક કાવ્ય જોને. સત્ય નહીં તે ધર્મ જ શાનો, દયા વિના શું દામ જોને, મનવશ નહીં તે તપશાનું, શીલ વિના શું સ્નાન જોને, ભાવ વિના તો ભક્તિ શાની, ભક્તિ વિના શું જ્ઞાન જોને, પ્રીતિ હોય તો પડદો શાનો, ધૈર્ય વિના શું ધ્યાન જોને. પ્રીતિ હોય તો પડદો, ને જબ પ્યાર કિયા તો ડરના ક્યા. તમે પડદો દૂર થવો પ્રિયતમની સામેથી, અને પછી એની આખી સંદર્ભની પરંપરાઓ જે આપણી પાસે ઉર્દુ ફારસીમાં છે, તો પ્રીતિ હોય તો પડદો શાનો, ધૈર્ય વિના શું ધ્યાન જોને, કહ્યું કવે તે કવિજન શાનો. આ એક શરત એમણે જરા આકરી મૂકી છે કવિતા લખનારાઓ માટે. કહ્યું કવે તે કવિજન શાનો, ધૈર્ય વિના શું ધ્યાન જોને, અને કહ્યું કવે તે કવિજન શાનો, શૌર્ય વિના શું શૂરા જોને, સાચ જૂઠનો કરે નિવેડો, એ તો પંડિત પૂરા જોને, ને સાચા પ્રભુ તેજે નવ શોધે, તે નર કહીએ કાચા જોને, કહે છોટમ નિર્ધાર કરી લે, વેદ તણી આ વાચા જોને. પછી કાવ્ય કુસુમાકર એ કવિ ઠાકુર નારાયણજી વિસનજી ખૂબ લખ્યું એમણે, પણ એમના સમય કાળમાં એ પ્રકાશિત પુસ્તક સ્વરૂપે આપણને મળ્યું મોડું. એ કર્યું ઓઝા લલ્લુભાઈ કાળીદાસ ત્રવાડી વેણીલામનો ડેલો, એમણે આ પુસ્તક પ્રગટ કર્યું. અને એનું એમણે રાખ્યું છે, એમાં આગળ લખ્યું છે એમ કે કવિતાનો 25 વર્ષનો સંગ્રહ કરી કાવ્ય કુસુમાકરના નામથી પ્રજાની હુજૂર મૂકતા મને આનંદ થાય છે. ગુજરાતી ભાષામાં કવિઓને વાંચવા યોગ્ય પુસ્તકો ન હોવાથી કેટલીક અડચણો પડે છે, અને તે માટે હિન્દી ભાષાના પુસ્તકો વાંચવાની જરૂર પડે છે. ગુજરાતી ભાષામાં સાહિત્યનો વધારો કરવા વિદ્વાનોનો પ્રયાસ સતત ચાલુ રહે, તે બેશક ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનતા વિલંબ લાગે નહીં. પછી આ પુસ્તક પ્રગટ થવા વિશે સૌભાગ્યે સાહિત્ય સભા એ વિષય પર પૂરતું લક્ષ્ય આપશે તો એ દિવસ આવતા બહુ વિલંબ નહીં લાગે. તો આ કવિઓને ઉપયોગી થાય એવા હેતુથી સંપાદિત કર્યું છે. હવે એમની એક રચના નાનકડી, એ ખૂબ લાંબી છે, એમાંથી થોડીક પંક્તિઓ જ માત્ર હું વાંચું. ધાર ધરા ધરનાર તું આ જનની પ્રિયાદ, જોર કરી મનુષ્યો પરે મહેર કરી મનુષ્યો પરે વરસાવો વરસાદ, સત્તા ભરી સૃષ્ટિમાં પ્રસરી પ્રભુ અથાગ, સગળી સત્તા વાપરી વરસાવો વરસાદ. દુકાળનું વાતાવરણ છે કૃતિમાં. વેદ વધે ગુણ તાહરા કરી શ્લોકના નાદ, ધ્યાન ધરી તે સ્તુતિ પરે વરસાવો વરસાદ, મંગળ નામ મહેશ તુજ જપે જતો કરી યાદ, સાર્થક નામ તણું કરી વરસાવો વરસાદ, સન્મતિ દાતા સુખ કરા સકળ સૃષ્ટિના નાથ, દિનજન પ્રતિ પલાણું પ્રભુ વરસાવો વરસાદ, નામ ધર્યું જગન્નાથ પ્રભુ નાયન થાવ અનાથ,
આકિતની અરજી સુણી વરસાવો વરસાદ. આ પુસ્તકો હવે મૂળ પ્રતો જે છે એમાં જે કંઈ ટાઇપોગ્રાફિકલ એરર છે એની સાથેના જ, એટલે કેટલીક સમજાઈ પણ નથી એ લખાણ વાંચવાને કારણે. ધાસ્તી ધરે દુકાળની આગળનું ધરી યાદ, ધરણી ધર ધાસ્તી હરી વરસાવો વરસાદ. ને ખેતરમાં ખોરાકના છોડ કરે છે સાદ, સાદ સાંભળી તેહના વરસાવો વરસાદ. શ્રીમદ રાજચંદ્રથી આપણે બધા પરિચિત છીએ. એમની કવિ કહીને એમની જે પ્રતિભા છે એને થોડી સીમિત કરી નાખવા કરતાં એમણે લખેલા પદની માત્ર એનો ઉલ્લેખ કરી લઉં. અત્ર ને તત્ર તું સર્વત્ર, પ્રભુ તારું નામ પાવન પવિત્ર. તસુએ તસુમાં તારું અસ્તિત્વ, અણુએ અણુમાં તારું જ તત્વ. અત્ર ને તત્ર તું સર્વત્ર, પ્રભુ તારું નામ પાવન પવિત્ર. એક પદમાં એમ પણ કહ્યું છે કે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોય અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે લેશ એ, લક્ષે લહો ક્ષણ ક્ષણ ભયંકર ભવરણે કાં અહો રાચી રહો. આ દેહાદી આજથી વર્તે પ્રભુ આધીન, દાસ દાસનું હું દાસ છું આપ પ્રભુનો દીન. જેહ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. પછી થોડાક પારસી કવિઓ, એમાં એક દાદી એલનજી તારાપોરવાળા, દિલજાન એવા ઉપનામથી લખતા, એમનું એક બહુ જ લાંબુ કાવ્ય છે પશુમાં પડી એક તકરાર. એણે આ કદાચ સર્વપ્રથમવાર આપણે ત્યાં અહિંસાનો આ રીતે બોધ કરતી રચના મળી હશે કે પશુઓ ઉપર કરુણા રાખો, એને મારો નહીં, માંસાહાર કરો નહીં. આ પારસી કવિ છે અને એણે એ વાત લખી છે. એ કહે છે કે પ્રાણી પરે રાખો નિત પ્રીત, તો જ સજનની રૂડી રીત. આપણને જો મારે કોઈ, તુરત પડીએ કેવા રોય. પ્રાણીનો પણ તેવો પ્રાણ, નહીં દુખવીએ જાણ અજાણ. પ્રીત પશુ પર જે નર કેરી, તે પર હું બલિહાર. દયા વસાવી તવ દિલી જાને, કરને પરોપકાર. પશુ હક રક્ષક પ્રાર્થના કરે તમોને આજ, દયા ધરી દિલ જાન પશુ વિશે બસદાજ. કિંમત કશી નહીં ઉપજે, જગમાં જન મરી જાય. મૂલ્યવાન મુવા પછી માત્ર પશુ અંકાય. માણસ મરી જશે પછી એની કોઈ કિંમત નથી. તે હદ સુધી આ કવિએ કડક રીતે પોતાની વાત મૂકી છે. એક રચનામાં એમ પણ પછી એક આપણે ઝડપથી એક નાટકો પણ એ ગાળામાં ઘણા લખાયા અને નાટકોમાં પણ ગીતો આવ્યા. અર્ધેશ્વર પટેલ એમણે એક તકદીરની તાસીર નામનું નાટક લખ્યું છે. એમાં ઉઘાડમાં એમ છે કે પડો બુઢ્ઢાઓ જવાનિયા સંગ જંગ કરવા બહાર. યાદ રાખજો કે આ છે બધા સુધારક યુગના કવિઓ. એમને વાત પોતે જે સુધારો ઈચ્છે છે એની કરવી છે. અને સમાંતરે એ જ ગાળામાં આ સુધારા પ્રત્યેના અંગ્રેજી કેળવણીને કારણે આવેલા અભિગમનો એક રંગ છે અને એક સનાતનીઓનો રંગ છે. એટલે એક જ સમયમાં આવા બે પ્રકારના વિચારોની ટક્કર પણ છે અભ્યાસુઓને માટે. તો અહીંયા પડો બુઢ્ઢાઓ જુવાનિયા સંગ જંગ કરવા બહાર, થઈ કુધારાની અજબ પૂરી ખરેખરી બસ હાર. ફતેહ સુધારાની થઈ યારો, ધજા ઉડી હરદ્વાર. કહું પૂછો તો ગયા 6 વાગી, ખરા જ 12:30. ખરું પૂછો તો ગયા 6 વાગી, પૂરા 12:30. ગયા 6 વાગી, પૂરા 12:30. હવે પેલો કપરો સમય હતો એ જ્યારે છોડવા જેવો હતો એ છોડો, સુધારાનો સમય આવી ગયો છે. એક છે જહાંગીર પટેલ ગુલફામ. એમણે ખૂબીનું ખોરિયું નામની એક
એક નાટકની અંદર કંઈ કમાલ પ્રયોગ કર્યા છે. મગનને છગન થઈને કરીશ હું લગન, બેન્ડ હું બોલાવશ મિલિટરી નંબર 1, પોટ્ટી હું શોધીશ બા પૈસાવાળી તદ્દન, નાચશ કૂદશ મજા કરશ આવ માય વોટ અ ફન, શાબાશ શાબાશ વેલ ડન વેલ ડન, બોલશે એમ લોકો જોઈ લગ્નની ધામધૂમ. અંગ્રેજી શબ્દોનો કેવી સરસ રીતે હવે આપણે અત્યારે આ જે કંઈ સાંભળીએ છીએ અને એમાં જે અંગ્રેજી શબ્દોના ઉલ્લેખો જોઈને આપણે એમ થાય કે ગુજરાતી ભાષામાં કેવા સરસ અને ગીતોમાં આવા નવા પ્રયોગો. આ માણસે એટલા વર્ષો પહેલાં નાટકમાં કહી દીધું. એક હવે જે નાટકનો સાદર ઉલ્લેખ કરીએ એ રણછોડભાઈ ઉદયરામનું લલિતા દુઃખદર્શક, પહેલું કરુણાંત ટ્રેજેડી નાટક, 5 અંકનું છે અને શ્રી ગુજરાતી નાટક મંડળી દ્વારા જૂના વિક્ટોરિયા નાટકશાળામાં રવિવાર તારીખ 6 જાન્યુઆરી 1878ના રોજ ભજવાયું. 6 જાન્યુઆરી, આજે આપણે 4 જાન્યુઆરીએ મળ્યા છીએ. આ આખું નાટક છે ને એ સીધું લલિતા દુઃખદર્શક એ જે તે સમયની સ્ત્રીઓની જે સ્થિતિ હતી અને એમની ઈચ્છા વિરુદ્ધ એમને પરણાવી દે અને પરિણામે જે દુઃખદાયી લગ્ન જીવન, એ નાટકના અંતે એ જે એમણે 5 અંક સુધી ફેલાવેલી વાર્તાને સમેટતા પછી જે તારણ કાઢ્યું છે એ સાંભળવા જેવું છે. દિક હિન્દુ ભાઈ દિક છે દિક કામ તમારું, ખોટી તમારી રીપથી બાળો જીવતર અમારું. એક સ્ત્રીના મોઢે આ આખી રચના મૂકી છે એમણે. અર્ધાંગના સ્ત્રી પુરુષની ભાગીયણ તે અર્ધી, દાવો કશો તે નવ કશો થાય નહીં પાવરધી, માટે મૂર્ખ રાખો તેહને વિદ્યા તો ન ભણાવો, અજ્ઞાની છે એવું દાખવી છાનું કંઈ ન જણાવો, કાપી ઘસી તાવી ટીપીને જેમ સોનું નરખો, ગુણશીલ કુળ ને કર્મથી જોડી કાં નવ પરખો. એના માટે જ્યારે દીકરો શોધતા હો તો એને એ રીતે ચકાસીને કેમ નથી એને પરણાવતા? ફાંસા ગળે ઘાલે કેટલી, કેટલી કુવા પૂરે, ઝેર ઘોળે છે કેટલી, કેટલી દુઃખે ઝુરે, દયા બીજા પ્રાણી પર કરો, દીકરીઓને દયા બીજા પ્રાણી પર કરો, દીકરીઓને રીબાવો, મનુષ્ય હત્યારા થતા તમે દયા કાંક તો લાવો, નાનપણે પરણાવવા ક્યાંનું શાસ્ત્ર જ લાવ્યા, સંમતિના ધારા જૂના એ તો કોણે ભૂલાવ્યા. આ દેશમાં તો સ્વયંવર હતો, એની સંમતિ માગતા હતા, એ પણ તમે લોકો ભૂલાવી. કન્યાને ગાય 2 એક છે એ તો દોરે ત્યાં જાય, ને કોપ કરાવો એવું કહી કહોની કેમ સહેવાય, ને ચેતી લલિતાના ભોગથી દુઃખ અબળાના બાળો, નહીં તો પ્રભુજી દયા તજી કોપ કરશે કાળો. તો સુધારાની વાત જ્યાં મળે ત્યાં પોતાની રીતે આ બધા જ સર્જકોએ જે સ્વરૂપમાં એમણે કામ કર્યું એ સ્વરૂપમાં આલેખી. આજના અમારી રજૂઆતના છેલ્લા મુકામ પર છું હું અને સાદર એક પારસી કવિ બહેરામજી મહેરવાનજી મલબારી, એમની આ કૃતિ તો તમે જાણો છો બધા. રાજા રાણા અક્કડ શેમાં વિસાતશી તમ રાજ્ય તણી, કોઈ સત્તા પર કઈ સત્તા પર કૂદકા મારો, લાખ કોટીના ભલે ધણી, ને લાખ તો મુઠ્ઠી રાખ બરાબર બળી, આસપાસે બાળે ચક્રવર્તી મહારાજ ચાલિયા કાળ ચક્રની ફેરીએ, સગા દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએ, ને કોટી ગણતુંથી મોટા તે ખોટા પડી ગયા વિસરાઈ, શીતારી સત્તારે રાજા સિંહ સમી ચકલી તું ભાઈ, ને રજકણ તું હિમાલય પાસે, વાયુ વાય જરી જોર થકી, ઈશ્વર જાણે ઉડી જશે ક્યાં શોધ્યો મળવાનો ન નક્કી, શક્તિ વહેમ સત્તા પડછાયો હા છાયા રૂપેરીએ, સગા દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએ. આજે એના આ વાંચવાના સમયમાંથી પછી જે એક રચના મળી, આજે મને મન થયું કે આજે એનું સમાપન એનાથી કરવું જોઈએ. એ
કૃતિનો પાઠ હું કરી લઉં, જે આપણા બધાની ચિંતાનો વિષય રહ્યો. કવિઓએ સુધારક યુગમાં એમ માન્યું કે હવે બધું બદલાશે ને સરસ થશે. પછી જે કંઈ થયું બધું બદલાયું ને પછી એટલું બધું બદલાયું કે વળી પાછા આપણે સુધારક યુગની રાહ જોઈએ એવા સમયમાં પાછા આવી ગયા છે. બહેરામજીની 11 કડી અને વત્તા 2 કડી સમાપનની એવું એક કાવ્ય છે. એનું શીર્ષક ગુજરાતનું ભાવિ ગૌરવ એવું છે. આપણે બધી કડી નથી વાંચવી, પણ 4-5 કડી. એનું ઉઘાડે આમ કરે છે: સુણ ગરવી ગુજરાત, વાત કંઈ કહું કાનમાં, સમજું છે તું સુજાત, સમજશે સહજ સાનમાં. વસતી વસુ સુખ તને વળી, વેપાર વણજનું, જ્ઞાન ધર્મે પણ સુખી, દુઃખ નહીં અધિક કરજનું. નથી તેમ તું રહિત અન્ય મોટા સદગુણથી, વધ્યો નામના હજી વડીલ આર્યોના પુણ્યથી. પણ ક્યાં ગયા બુદ્ધિ વિશાળ, કવિ ઋષિ વીર ગયા ક્યાં? ગજવે રંગભૂમિ સર્વ એ સ્થિર થયા ક્યાં? ને 86 લાખ નિજ પ્રજા, છતાં વંઝ્યા રંડાણી. આર્યપુત્રની અનુપમા હિન્દ સુંદરી હિન્દ વાણી. ને બેઠી પનોતી હાય દુર્દશા આખા દેશે. જ્યાં જોવું ત્યાં સ્વાર્થ ભટકતો ભિન્ન ભિન્ન વેશે. ને હાય કેમ જીવાય પરાધીન એ સ્થિતિમાં, છૂટી પડે અવતાર ગુલામી દેખી તેમાં. માડી ઉઠ કરજોડ ક્ષમા માંગી લે વહેલી, કર્તવ્ય પડ બહાર હિન્દમાં સૌથી પહેલી. ને પીટવ દાંડી પરમાર્થ સ્વાર્થ સંહારી માડી. એ માં ગુર્જરીને કહે છે, પીટવ દાંડી પરમાર્થ સ્વાર્થ સંહારી માડી. સુધરે પુત્ર પરિવાર પરસ્પર પ્રીતે પાડી. ને ઉતરે પનોતી હવા, વખત આવે છે સારા. તત્પર થા ગુજરાત, હક ભોગવવા તારા. ને ગઈ ગુજરી જા ભૂલી, એના શા કરવા? અરે મરતા ગઈ તું બચી, વળી કાં સુવે મરવા? તજ મિથ્યા કલ્પાંત હામ હૈડે ધર્માતા, કર સજીવન નિજ વતન હળિયા સૌ હૈયા ઉપર છે સુખદાતા. ને પૂર્વ જન્મના પાપ નર્મદા જળ શુદ્ધ કરશે. નવીન જન્મ શુરવીર થકી ખોળો એ ભરશે. હું ક્યાં જોવા રહું નવીન એ જન્મ જ તારો, માત દુઃખ મૂંઝવણે ગાળી નાખ્યો જન્મારો. હશે નમન મુજ દુઃખ વિશેષ એહ વિશેનું, આપી દઉં 100 જન્મ એવડું માં મુજ લેણું. 100 આપું લઈ 1 સહસ્ર આપું હું એકે. ને ગુર્જર દેશે ફરી જોઉં દીપ તો સત્ય વિવેકે. પણ તે દિન હજી દૂર નથી મારા વશમાં, પણ તે દિન હજી દૂર નથી મારા વારામાં. મોડે વહેલે ભલે જોગ પડતો સારામાં. આ કવિની શ્રદ્ધા છે કે દૂર છે પણ પાછો એ યોગ થશે. પણ તે દિન હજી દૂર નથી મારા વારામાં, મોડે વહેલે ભલે જોગ પડતો સારામાં. નમન હાલ ગુજરાત માત, આ સલામ છેલ્લી. સફળ થજો આશીષ ભક્ત પુત્રે આપેલી. આ કવિ એણે જે આશીષ આપી છે એ ફળે એવી શુભ ભાવના અને એવું વિવેક ગુજરાતીઓની જીવનશૈલીમાં એમની વાણીમાં પ્રગટે એવી શુભ ભાવના. આપ સૌનો આભાર.